હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પતરાબેટની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. તેની માટે મેં આગલા વિડીયોમાં બતાવેલું હતું આપણે પાત્રા બનાવ્યા ત્યારે કે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે આપણે પાત્રાબેટની સબ્જી કેવી રીતે બનાવી. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાત્રાબેટની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. એની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું. ડુંગળી, ટામેટાં, ધાણા. ડુંગળીને છાલ ઉખાડીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. જોઈ શકો છો મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે એ જ મિક્સરના ખાનામાં આપણે ટામેટાં નાખીશું. ટામેટાને પણ સારી રીતે પેસ્ટ બનાવીશું અને ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું. ટામેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, ધાણા, પાત્રા, સૂકું લસણ, ગરમ મસાલો, દહીં, મલાઈ, સિંગના દાણા અને તલનો ભૂકો, કાશ્મીરી મરચું અને બેઝિક મસાલા આપણે જે રેગ્યુલર યુઝ થતા હોય તે. સૌપ્રથમ પેન મૂકીશું. પેનની અંદર આપણે તેલ નાખીશું. તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે. આપણે જે પાત્રાના મોટા મોટા પીસીસ કરેલા હતા એને આપણે નાના પીસમાં કટ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એની અંદર આખું જીરું નાખીશું, એક તમાલપત્ર, એક સૂકું લાલ મરચું, હાફ ટીસ્પૂન હિંગ અને આપણે જે સૂકું લસણ હોય તેને મેં ખાંડની મદદથી ખાંડી લીધેલું છે એ નાખીશું. આપણે જોઈ શકો છો 2 ચમચી નાખ્યું છે અને તે પણ સારી રીતે સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે ડુંગળીની પ્યુરી નાખીશું. પછી થોડી સતળાઈ જાય એટલે આપણે ટામેટાની પ્યુરી નાખીશું અને બંને વસ્તુને મિક્સ કરીને આપણે સારી રીતે સતળાવા દઈશું, જેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. જોઈ શકો છો ધીમે ધીમે તેલ છૂટું પડી રહ્યું છે. એમાં મસાલા કરીશું, આપણે મીઠું નાખીશું જેનાથી ગ્રેવી સારી રીતે ચડી જાય અને કચાશ દૂર થઈ જાય. અને હળદર નાખીશું, ગરમ મસાલો નાખીશું 1 થી 1.5 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર નાખીશું 1 ટીસ્પૂન, કાશ્મીરી મરચું નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા બધા નાખવાથી આપણું તેલ છૂટું પડી જાય છે, જેનાથી બધા મસાલા શેકાઈ જાય છે અને મસાલા ચડી પણ જાય છે. જોઈ શકો છો. હવે આપણે જે સિંગ, તલ અને ડાળિયાનો ભૂકો કરેલો હતો તે નાખીશું આપણે 2 થી 2.5 ચમચી, એટલે ગ્રેવી ઘટ્ટ થઈ જાય. દહીં લીધેલું છે, જોઈ શકો છો તમે, મેં મોટી 2 ચમચી લીધેલું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ પાત્રાબેટની સબ્જી તમે પરાઠા અને રોટલા સાથે પણ ખાઈ શકો છો. જો એક વખત બનાવશો ને તો ઘરમાં બધા કહેશે કે ફરીવાર બનાવો. જોઈ શકો છો દહીં નાખ્યા પછી પણ તેલ છૂટું પડી ગયું છે. પછી આપણે લીંબુનો રસ નાખીશું 1 ચમચી જેવો અને 1 ગ્લાસ પાણી નાખીશું. ગ્રેવી ચડી ગઈ છે. 1 ટીસ્પૂન આપણે સાકર અથવા ગોળનો ભૂકો નાખીશું અને જે પાત્રાના પીસીસ કરેલા હતા એ પીસીસ નાખીને આપણે ઢાંકવાનું છે, જેનાથી ચડી જાય સબ્જી. જોઈ શકો છો તમે, હું ઢાંકી રહી છું. ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે. પછી 1 ચમચી ઘી નાખીશું અને ફરીથી આપણે એને બફાવા દઈશું. આવી રીતે કરવાથી ટેસ્ટ બહુ સારો આવે છે સબ્જીનો. તેલ પણ છૂટું પડી ગયું છે.
અને ઉપરથી આપણે 1.5 થી 2 ચમચી જેટલી મલાઈ નાખીશું. ધાણા સ્પ્રિંકલ કરીશું. જોઈ શકો છો સબ્જી તૈયાર છે. અને સારી રીતે ધાણા અને મલાઈ નાખેલી છે એટલે આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું. અને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું, જેને તમે પરોઠા, રોટલા સાથે ખાઈ શકો છો. અને ઉપરથી આપણે મલાઈ નાખીને ખાવાની છે, જે મેં ઘરની જ